નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું શેર માર્કેટની સ્થિતિ અંગે. શું પરિસ્થિતિ શેર માર્કેટમાં ખાસ કરીને આજે રહી શકે છે, તમામ સ્ટોક્સ માં કયા છે કે જે ખાસ રહેવાના છે અને કયા ખાસ સમાચાર છે કે જે આપે આજે ખાસ ધ્યાન રાખવાના છે, અને શું મૂવમેન્ટ આજે જોવા મળી શકે છે. આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ, અને ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટ સુધી આપ પહોંચાડી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. સૌથી પહેલાં તો જે પ્રકારે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, કેવું રહ્યું ગઈકાલનું શેર માર્કેટ, અને સાથે જ આજની વાત કરીએ તો શું ખાસ આજે છે તમામ દર્શક મિત્રો માટે? સૌથી પહેલી વાત તો છે કે ગઈકાલની વાત આઈ ડોન્ટ નો કેટલા લોકો, કેટલા ટ્રેડર્સ સહેમત હશે કે જે થયું છે બહુ સારું થયું છે. આઈ ડોન્ટ નો. અને આઈ થિંક સો મોસ્ટ ઓફ ધ પબ્લિક વુડ સે કે ના, જે ઇટ વોઝ અ બેડ ડે. આઈ ડોન્ટ નો. મારા પાસે રિપોર્ટ નથી તો ગઈકાલના પરિસ્થિતિને આધીન, બટ આઈ હોપ સો, મારું ગટ ફિલિંગ કે છે કે યસ, આ વખતે પ્રોબેબલી એવરીવન હેઝ ગોટ ધ ટોપ. સોશિયલ મીડિયા હવે એટલું બધું હાઇલાઇટ થઈ ગયું છે, બેસિકલી મીડિયા બી એટલું બધું હવે નોલેજેબલ ના હાઇલાઇટેડ બધા થઈ ગયા છે કે યસ, આઈ થિંક સો કે એવરીબડી હેઝ વર્ક વિથ ધ સ્ટોપ લોસ. પહેલી વાત, ઇફ નોટ સ્ટોપ લોસ તો બધા હેજિંગ સાથે કામ કર્યું છે. જે રીતના આપણને સંકેત દેખાઈ ગયા, હા, અમુક વ્યક્તિઓ છે કે જે હજી પણ સ્ટોપ લોસ નથી ગણતા, નથી નાખતા, તકલીફ થઈ હશે. બટ અધરવાઇઝ જેમના પાસે આઈ થિંક સો થોડો બી નોલેજ સાથે અને ધૈર્ય સાથે કરતા હોય છે, એમને તો લાભ મળી ગયો છે. સીધી વસ્તુ હતી કે પરમ દિવસે માર્કેટે, મેં તમને ગઈકાલે વાત કરી હતી સવારે કે પરમ દિવસે માર્કેટ એક ધ ફેગ એન્ડ ઓફ ધ ડે, એટલે 2:15 વાગ્યા પછી, એટલે સેકન્ડ સેશનમાં આપણને મંદીના સિગ્નલ આપી દીધા હતા. જ્યારે મંદીના સિગ્નલ આપી દીધા હતા, ધેટ ડઝન્ટ મીન કે ચલો હું અહીંયાથી કરું, બટ એટલીસ્ટ ઇફ આઈ એમ હોલ્ડિંગ લોંગ અને હું 100% બુલિશ જ માણસ છું, મારે મંદી નથી જ કરવી, મારે તેજી જ કરવી છે, તો એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ તમે પુટ લઈ લો, ઓર એલ્સ આપ હેજિંગ કરી દો, રાઈટ? આપ આપની પોઝિશનને ક્યાંક ને ક્યાંક તો આપ સેફ કરશો જ. તો મેં આપને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આ મહિનામાં ચર્ચા કર્યા છે. મેં ઇન્સ્ટ્રુમેન્ટનો આપको કીધું કે તમે અહીંયા ખરીદી કરો. એક રિલાયન્સ હતો કે જ્યાં મેં કીધું હતું કે 2612 ઉપર યુ હેવ ટુ ગો એન્ડ બાય. 2612 ઉપર એક તેજીનો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને ધેન ઇટ વિલ જસ્ટ ગો લોંગ, અને 112 થી નીચે ટ્રેડ કરે તો ઇટ ઇઝ નેગેટિવ. ઓરબિંદો ફાર્મ છે, એચસીએલ ટેક છે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા, આઈઆરસીટીસી છે, એચડીએફસી એએમસી છે, વગેરે વગેરે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટની આપણે આ મહિનામાં, જીઓ ફાઇનાન્સ છે. તો ઇન ઓલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ્યાં તમને એક લેવલ મેં આપ્યા છે, લેવલથી ઉપર ગયું છે, તો યુ હેવ ગોટ એટલીસ્ટ 4-5% પ્રોફિટ, એલ્સ ઇટ ઇઝ નોટ ક્રોસ, રાઈટ? તો અને આ ઇન્ટરડે સ્ટ્રેટેજી જે છે આપણી, ઇટ હેઝ ટુ બી ફોલોડ ઓલવેઝ. એ તો છે જ કે તમારે કોશિયસ ને એ બધું તો તમારે રાખવું જ પડે, કેમ કે માર્કેટ જે રીતના આવી ગયું. નિફ્ટીમાં વાત કરું તો નિફ્ટીમાં આપને વાત કરી હતી કે ભાઈ 21,110 અગત્યનું લેવલ છે. જે દિવસે 21,110 મારો પહેલો ટાર્ગેટ હતો, વોઝ અચીવ, અને એના પછી જ્યારે 21,110 નું ઓપનિંગ થયું ને ઇટ વેન્ટ અપ એન્ડ અપ એન્ડ અપ, તો આપણો ટાર્ગેટ હતો 22,100 અને 300.
કે આપણે આ લેવલ સુધી પોસિબિલિટી છે કે ત્યાં સુધી આપણે આવી શકીએ છીએ અને માર્કેટ વેન્ટ 2115 ઓર 124 અને ત્યાં જ મેં સંકેત સવારે આપ્યા હતા કે ભાઈ રિસ્ક રિવોર્ડ રેશિયો હવે અહીંયા ધ રીઝન વોઝ કે માર્કેટ જે રીતના અટકી ગયું હતું અને જે રીતના એક કેન્ડલ સ્ટિક પેટર્ન કેમ કે આપણે ઘણી બધી આપણે ફોલો કરતા છે હવે એક જ પેટર્ન ઉપર આપણે કામ નથી કરતા કારણ કે એક પેટર્ન ઉપર તમે કામ કરો કે એક સ્ટડી ઉપર આપ કામ કરો તો યુ ગેટ હિટ રાઈટ તો તમારા પાસે ટેકનિક હોવી જોઈએ મલ્ટિપલ પેટર્ન્સની અને મલ્ટિપલ સમજીને વેન ટુ બી કોશિયસ વેન ટુ બી વોટ એ ડિસાઇડ કરવાનું છે that is what happened and I just alerted કે ભાઈ રિસ્ક રિવોર્ડ રેશિયો લઈ જોઈ કે સપોર્ટ આપને જે મળી રહ્યો છે 21,100 નો જે તમે રેલી લીધી છે તો સપોર્ટ વોઝ અરાઉન્ડ આઈ થિંક સો ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ 31,800 યા 850 મેં વાત બી કરી હતી કે 21,850 નો સપોર્ટ છે હવે 21,850 22,300 રાઈટ તો 22,200 ઉપર આપણે વાત કરીએ તો એટલીસ્ટ 400 પોઈન્ટ તો આપણે ગણી નાખો કે 400 પોઈન્ટ થાય છે મીન્સ યુ હેવ ટુ you cannot buy at or you be at long at 22,100 when your intraday strategy is not supporting જો intraday strategy આપને સપોર્ટ નથી કરતી તો તમે કઈ રીતના તમે લોંગ જઈ શકો છો જી હરેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો આપનો અવાજ ત્યાંથી મ્યુટ થઈ ગયો હોય તો અનમ્યુટ કરી દેજો જી હેલો અચ્છા તો ગઈકાલે બી ઘણા બધા મિત્રો હતા મારા ઉપર હવે અહીંયા આ લેવલ ઉપર ખરીદીએ હવે આ લેવલ ઉપર ખરીદીએ કારણ કે શરૂઆતના કલાકમાં જ્યારે નિફ્ટીએ 21,636 અને મારો સપોર્ટ લેવલ હતો 21,634 તો 636 થી જે લો બનાવીને પછી પહેલા કલાકમાં જે બાઉન્સ આવી ગયું તો એવરીબડી વોઝ હેપી ઇવન આઈ વોઝ ઓલ્સો હેપી કે ચલો આપણે માન આપીને ઇટ હેઝ સ્ટાર્ટેડ મૂવિંગ અપ તો મેં હવે એ જ કીધું મેં કીધું ના ડોન્ટ ગેટ કેરીડ અવે અનલેસ એન્ડ અન્ટિલ તમે સ્કાલ્પ ટ્રેડર્સ છો કે ભાઈ તમે લઈને તરત નીકળી જશો તો ઇટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી બટ કારણ ઇમ્પોર્ટન્ટ લેવલ હતો 868 કારણ કે એ બ્રિજ થયો છે તો લેટ્સ ચેક કે પહેલી મારી જે કેન્ડલ છે કે વેધર ઇટ ક્રોસીસ 21,868 અને એના પર બંધ આપે છે કે પછી એના નીચે ટ્રેડ કરે છે હવે કારણ કે કેન્ડલ જ કહીએ તો આપણે 21,868.50 ની નીચે જ આખી કેન્ડલ બની છે with a low of 21,636.95 and high of 2851.50 આપ જો કેટલા નજીક જઈને 17 પોઈન્ટ જ ખાલી બાકી રાખ્યું એને એ લેવલને ક્રોસ ના કરે અને એના નીચે એને કેન્ડલ બનાવી દીધી તો ઇટ વોઝ ક્લિયર કટ થિંગ કે ભાઈ નાઉ અગેન યુ ગો એન્ડ ઇફ યુ હેવ નોટ સોલ્ડ ઓર ઇફ યુ હેવ નોટ કટ ઓફ યોર લોંગ તો તમે તમારો લોંગ કટ ઓફ કરી દો ઓર હેજ કરી દો વોટ એવર ઇટ ઇઝ મીન્સ ટૂંકમાં લોંગ હવે મજાનું નથી તો ત્યાં જ સંકેત ફરી આપણને મળી ગયા એન્ડ સ્ટાર્ટેડ ફોલિંગ 21,550 બ્રેક કર્યું છે હવે પ્રશ્ન ઉભો થાય છે કે માર્કેટ ક્યાં સુધી છે અગત્યનો પ્રશ્ન આપણે એ જ છે બધાને કે બધા મને એ જ પૂછતા હોય છે કે હરેશભાઈ આ મંદી આવી ગઈ તો હવે ક્યાં સુધી જો હું તમને લોંગ ટર્મ પોઝિશનલ કહી દઉં કે હવે જે હાઈ બન્યો છે હવે આ હાઈ ક્રોસ ઓવર થવાના ચાન્સીસ તેમ છે આ હાઈ ઓવર થશે પોસિબિલિટી ધેન વી આર મૂવિંગ હાયર એન્ડ હાયર પછી તો એક સારી તેજી આવશે જાન્યુઆરી મહિનામાં સચ વી વર એક્સપેક્ટિંગ અ કરેક્શન કે ભાઈ કરેક્શન આવવો જોઈએ અને મેં આપને તારીખ બી આપી હતી કે 15 થી 17 તારીખ અગત્યની છે રાઈટ એના પછી ધ નેક્સ્ટ ડેટ ઇઝ 20th 20 કારણ કે રજા છે 20-21 એટલે આપણે 22 તારીખની વાત કરી હતી કે 22 તારીખ અગેન વુડ બી અનધર ટર્નિંગ પોઈન્ટ
ઓર મે બી ઇટ મે બી અ કન્ટિન્યુઇંગ પોઈન્ટ. તો 15 થી 17 તારીખનો જે હાઈ લો બન્યો છે એ આપણા માટે અગત્યનો છે. 15 તારીખનો કે 17 તારીખના વચ્ચેનો જે હાઈ આઈ થિંક ધેટ ઇઝ 20,125. હવે 22,125 ક્રોસ કરશે તો જ તમારે તેજી વિચારવાની છે, બાકી નહીતર આઈ થિંક ઇટ ઇઝ ઓન ધ નેગેટિવ સાઇડ. અને લો તૂટે છે ઇટ ઇઝ કન્ફર્મ કે ભાઈ નેગેટિવ ઇટ હેઝ ટુ બી ક્લોઝ ઓલ્સો બિલો ધીસ લેવલ. અને પછી જે ગઈકાલનો લો છે એ આપનો સૌથી પહેલો રેઝિસ્ટન્સ બની. આપને સમજાવું કે જે ગઈકાલનો લો 21,550.45 છે, હવે 21,550.45 ની નીચે નિફ્ટી ટ્રેડ કરશે તો સમજી લેજો માર્કેટ વીક છે. ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત એ જ આપી રહ્યું છે નીચે, એટલે માર્કેટ નીચે વીકનેસ છે માર્કેટમાં. ઓકે, એક વાત આપણને એક્સેપ્ટ થઈ ગઈ. હવે આમાં સ્ટોપ લોસ શું તમે રાખશો? તો આપનો સ્ટોપ લોસ જે નજીકનો સ્ટોપ લોસ હું આપને આપી શકું છું એ રહેશે 21,550 રૂપિયા ને 45. કારણ કે સ્પોટ નિફ્ટી છે એટલે આને આપણે પૈસામાં ના બોલીએ. તો જે પોઈન્ટ આપનો જે રહેશે 20,550 ની નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે, કેન્ડલ બને છે, સમજી લેજો માર્કેટમાં વીકનેસ છે. માર્કેટ નીચે ક્યાં સુધી જઈ શકે છે? તો માર્કેટ ઓન ધ લોઅર સાઇડ 20,900 એટલે 21,000 થી નીચે જઈ શકે છે. માર્કેટ 21,545 ની ઉપર જ્યાં સુધી ટ્રેડ નથી કરતું ત્યાં સુધી 21,900 જઈ શકે છે. આ સ્ટડી દર્શાવે છે. સુધી જઈ શકે છે મે બી 22 તારીખ સુધી, મે બી 22 તારીખ સુધી, મે બી નહીં, મે બી 22 તારીખ નહીં. એ મને અત્યારે ખ્યાલ નથી કે કઈ તારીખ સુધી જઈ શકે છે, પણ પોસિબિલિટી છે કે આ લેવલ સુધી આપણે નિફ્ટીને જોઈ શકીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ કોણ ખેંચી જશે વધારે નીચે? તો વધારે નીચે ખેંચી જવામાં બેંક નિફ્ટી છે. બેંક એક ક્લિયર કટ નેગેટિવ ટેરિટરીમાં આપણને બેંક નિફ્ટીએ આપણને શું કે પોઝિશન બનાવીને આપી દીધી છે. ક્યાં સુધી જઈ શકે છે બેંક નિફ્ટી? તો બેંક નિફ્ટી ગઈકાલે બંધ છે 40 લો બનાવ્યો છે 45,979, રાઈટ, 46,064 નો બંધ આપ્યો છે. તો એવરી પોસિબિલિટી 44,500 બીજા 1,000-2,000 પોઈન્ટ આના અંદર આપણે વી કેન ફોરસી 44,800. તો 46,064 નો બંધ છે. The every possibility we can see a level of 44,800 in Bank Nifty. Who's the culprit? દેખીતી વસ્તુ છે એચડીએફસી બેંક. મેં ગઈકાલે બી વાત કરી હતી કે એચડીએફસી બેંકમાં જે ઇન્વેસ્ટર વર્ગને નથી ગમ્યું કરીને એફઆઈઆઈ આપજો. એફઆઈઆઈ 8,000 કરોડનું વેચાણ આમાં ટ્રેડ્સ કર્યા છે. તો એચડીએફસી બેંક કેમ નથી ગયું? ધ વેરી ફર્સ્ટ ઓબ્ઝર્વેશન જે મને લાગ્યું તો દેટ વોઝ 13,000 બ્રાન્ચીસ ટાર્ગેટ. કેપેક્સ આવા ટાઈમમાં, આવા મોંઘા ટાઈમમાં કરવું, અને જ્યારે તમારા પાસે ઇન્ટરનેટ ઉપર બધી ફેસિલિટી પોસિબલ છે તો આ રીતના એક્સપાન્ડ કરવું, તો દેટ વોઝ વન ડાઉટ કે ભાઈ આ એક શંકાનો બીજ હતો. બીજો શંકાનો બીજ છે કે તમે જ્યારે એમના રિઝલ્ટ જોવા જશો કે નેમ, નેટ માર્જિન, ટર્નઓવર વગેરે વગેરે તમે બધું જોવા જશો તો ત્યાં ક્યાંક એક મિસમેચ આવે છે. ક્યાંક એક મિસમેચ આવે છે. મિસમેચ આવે છે તો દેટ વોઝ સમથિંગ ફિશી. ત્યાં કંઈક ફિશી થઈ રહ્યું છે. તો એ જે ફિશીનેસ છે એ જો મને દેખાતું હોય તો ઇન્વેસ્ટર વર્ગને બી દેખાય છે, એફઆઈએ ને બી દેખાયું છે. તો એવરી પોસિબિલિટી કે એચડીએફસી બેંક હાલના તબક્કે માઇક્રોસ્કોપિક લેન્સ પર છે. તો ત્યાં એક સ્ટેટમેન્ટ, એક ફિગર્સ જે આવે છે ઇટ ઇઝ ઓન ધ ટોઝ. હવે બેંક જ્યારે આટલું બધું ઘટે છે, ગઈકાલે આપણે મેક્સિમમ જે માર્કેટ તૂટ્યું છે ઇટ ઇઝ બીકોઝ ઓફ એચડીએફસી બેંક. હવે દેખીતી વસ્તુ છે જ્યારે એચડીએફસી બેંક એક બેંક આવી જે હેવી વેટ બેંક છે
એના અંદર તમને આટલી વીકનેસ કે આટલો શોર્ટ્સ તમને જોવા મળતા હોય તો એના છાંટા ક્યાંક તો ઉડવાના છે. તો સાયમલ્ટેનિયસલી વી સો 1 to 3% 1.5 થી 3% ઘટાડો બીજી બધી બેંકોમાં બી આપણને જોવા મળ્યું છે. તો આની ઇમ્પેક્ટ ત્યાં આવશે જ. ગઈકાલે 8% જેટલો ફોલ એફઆઈઆઈ માં એડીઆર માં ગણવા જઈએ તો ઓલરેડી સેટ કે ગઈકાલે 7% ફોલ હતો અને આજે 9% એફડીઆર માં એડીઆર માં સોરી. તો એડીઆર માં 2 દિવસમાં એચડીએફસી બેંક હેઝ ગિવન અ ફોલ ઓફ 16%, whereas ભારતમાં ફક્ત 8%. એટલે 8%ની જગ્યાએ જો આ 8% તૂટે છે તો તમે સમજી જાઓ કે માર્કેટમાં આજે પણ આપણને એક બહુ એચડીએફસી બેંકમાં બહુ મોટી મંદી આવે છે. અહીંયા જો આર્બિટ્રેજ લેવલને જો તમે મીન્સ માર્કેટ જો ડાયજેસ્ટ કરે છે ધેટ ઇઝ ધેટ 6% ઓલરેડી જે હતું પહેલા તો એને કરીએ તો 2% ઘટાડો આવશે એચડીએફસી. સો એચડીએફસી બેંકમાં પોસિબિલિટી percent or another 8% possible. Anything can happen, cannot be sure કે આમાં 2% થશે કે 8% થશે, but possibility છે. તો શું આપણે જઈને માર્કેટમાં હાલના તબક્કે ખરીદી કરીએ તો ના. હા, મેં આપને જે લેવલ આપ્યા નિફ્ટીમાં કે જે લેવલ 550 વાળો રાઈટ, હા 550.45 ની ઉપર જાય તો જ આપણે ક્યાં વિચારીશું, followed by intraday strategy. Till that time be cautious. હવે જ્યારે બેંક નિફ્ટી તૂટે છે, આપ યાદ કરો મારા રેગ્યુલર એપિસોડ આપ ચેક કરતા હો, જોતા હો, તો મેં કાયમ તમને કીધું છે કે જ્યારે બેંક નિફ્ટી ચાલે છે ત્યારે આઈટી વીક થાય છે અને જ્યારે બેંક નિફ્ટી ત્યારે આઈટી ચાલે છે. તો મેં 2-3 દિવસ પહેલા જ આપને આઈટી ને લઈને, નિફ્ટી આઈટી ને લઈને મેં એક ચર્ચા કરી હતી કે ભાઈ નિફ્ટી આઈટીમાં યુ હેવ ટુ બી કોશિયસ. તમારે અહીંયા એલર્ટ રહેવાની જરૂર છે. એનીથિંગ કેન હેપન ઇન નિફ્ટી આઈટી. તો ગઈકાલે બેંક નિફ્ટી તૂટી છે તો નિફ્ટી આઈટી ટ્રેડ જોવા મળ્યા છે, સારા ટ્રેડ જોવા મળ્યા છે. એન્ડ અહીંયા મેં આપણે રેઝિસ્ટન્સ લેવલ આપેલો હતો કે 38,012 ઇટ હેઝ ટુ ક્રોસ ધીસ. અને 2 દિવસ પહેલા ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ, it was what 37,900 something, right? So just observe the 38,012. ગઈકાલનો બંધ 36,960 છે. હવે રફલી કંઈક બાકી રહ્યું છે. તો once it crosses this 38,012.27 અને એના પર ટ્રેડ કરે, બંધ આપવાનું શરૂ કરે તો નિફ્ટી આઈટી કેન ગીવ યુ અ ગુડ રન. હવે એના અંદર હું જો સ્ટોક સ્પેસિફિકમાં આવી જાઉં તો there were few stocks which we had discussed. તો ટાઈમનો અભાવ છે એટલે હું 2-3 સ્ટોક જ ડિસ્કસ કરીશ, વધારે નહીં. એમાં એક આપણે કોફોજની ચર્ચા પોઝિટિવ, રાઈટ? તો આના અંદર બી તમને ઇન્ટ્રાડેમાં સિગ્નલ મળે છે તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને જરૂર પૂછી લેજો. HCL ટેક અગેન ઇટ વોઝ ઓન ધ પોઝિટિવ સાઇડ, બી લોંગ. ઇન્ફોસિસમાં વાર છે બટ યાર પોઝિટિવ, રાઈટ? LTM માં કરી હતી કે અહીંયા તમારે થોડુંક ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. 6,530 31 નો લેવલ આપ ગણી શકો છો, તો સારું છે. LTS માટે વાત કરું તો 5,850 આ અગત્યનો લેવલ છે. પછી persistent, it is already long. persistent ઉપર હું કહી નથી, નો કમેન્ટ્સ. TCS 4,001 રૂપિયા ને 70 પૈસા મેં લેવલ કીધા હતા અને it is 3,884. તો TCS 4,001.6 બંધ નથી આપતો ત્યાં સુધી બી કોશિયસ, બટ ઇટ ઇઝ લોંગ, એવરી પોસિબિલિટી. ટેક મહેન્દ્ર બી દિલ્હી દૂર છે. વિપ્રો ઓલરેડી પોઝિટિવ છે જ, બટ કારણ કે સર્કિટ લાગી હતી અને ક્યાંક આપણને થોડું પ્રોફિટ બુકિંગ એમાં જોવા મળે. તો ગઈકાલે જોઈ લો તો નિફ્ટી આઈટી એક નજર બી નાખવા જઈએ તો ગઈકાલે નિફ્ટી આઈટી હેડ સપોર્ટેડ ધ માર્કેટ. ની તો માર્કેટ કદાચ વધારે બી ઘટ્યું હોત. નિફ્ટી આઈટી 36,289 નો લો બનાવી, ઇટ વેન્ટ till 37,119, એટલે અરાઉન્ડ રફલી 800 પોઈન્ટ પ્લસ આપણને નિફ્ટી આઈટીમાં મજબૂતી જોવા
મળી છે. તો જસ્ટ બી ઓન ધ ટોઝ કે બેંક તમારે જો ખરીદી કરવાનો શોખ થતો હોય તો નિફ્ટી આઈટીમાં યુ હેવ એન આઈ. આપ ફાઇનાન્શિયલ એડવાઇઝરને સલાહ લેજો, આપના નોલેજથી એન્ટ્રી લેજો. બટ નિફ્ટી આઈટી જો બેંક નિફ્ટી આજે વીક દેખાય છે તમને, તો સામે ઇન કેસ જે બુલ વાળા વ્યક્તિઓ છે એમના માટે નિફ્ટી આઈટી કેન બી અ પોસિબિલિટી. હું 100% નથી કહેતો, બટ કેન બી અ પોસિબિલિટી. તો આ બેનું કોમ્બિનેશન ટ્રેડર્સને કહીશ કે ધ્યાન રાખીને કામ કરજો. ઇન બેંક નિફ્ટી ઇઝ વીક, નિફ્ટી આઈટી કેન બી સ્ટ્રોંગ. ઇફ બેંક નિફ્ટી ઇઝ સ્ટ્રોંગ, નિફ્ટી આઈટી કેન બી કોશિયસ, અને ત્યાં મુવમેન્ટ કદાચ થોડી સ્લો થઈ શકે છે. તો જસ્ટ થિંક ઓવર, સ્ટડીને તમે તમારા પ્રમાણે ટ્રેડ ઇનિશિયેટ કરજો. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મેં, મારું ક્યાં કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી મારા મિત્ર છે, સગા સંબંધીઓ છે, મારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, જો એમની ક્યાંક પોઝિશન હશે, મારા ફેમિલી મેમ્બર્સની ખાસ કરીને, તો જી હા, આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. તો અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.